પટેલ હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ખેતીવાડી ફરી એકવાર આપ સૌનું ઈ-લર્નિંગમાં સ્વાગત છે। હવે મિત્રો આપણે આગળ વધીએ છીએ યુનિટ 2 માં। આ યુનિટ 2 માં સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે શીખવાનો છે અને તે છે અહીં આગળ જોઈએ। રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ, નીચેના સંવાદો વાંચો। આશા સેઝ, નિશા, અવર દિવાળી હોલિડેઝ સ્ટાર્ટ્સ નેક્સ્ટ વીક। આશા નિશાને કહે છે, નિશા, આપણા દિવાળીના હોલિડેઝ એટલે રજાઓ નેક્સ્ટ વીકથી ચાલુ થાય છે। નેક્સ્ટ વીક તો નેક્સ્ટ એટલે આવતા અઠવાડિયાથી ચાલુ થાય છે। વેર વિલ યુ ગો, તું ક્યાં જઈશ? એન્ડ વોટ વિલ યુ ડુ ડ્યુરિંગ ધ દિવાળી હોલિડેઝ, અને એ દરમિયાન તું શું કરીશ? તો અહીં આગળ વિલનો ઉપયોગ થયો છે મિત્રો, તમે જોઈ શકો છો યુ કર્તા તરીકે વપરાયો છે અને જ્યારે પ્રશ્ન વાક્ય આવ્યો છે ત્યારે વિલનો ઉપયોગ થયો છે। આ જે વિલ છે એ ટુ બીનું ભવિષ્યકાળનું સ્વરૂપ છે। આગળ યુ ફરી વપરાયું છે કર્તા તરીકે, ત્યાં પણ વિલનો ઉપયોગ થયો છે અને જ્યારે વિલ અને શેલ વપરાય છે ત્યારે ડુનો ઉપયોગ થાય છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખશો। આઈ અને વી આ બે જોડે શેલ વપરાય છે, શેલનો ઉપયોગ થાય છે। આ નિયમ અનુસાર છે, નિયમ આવો છે, પણ અત્યારનું જે મોડર્ન ઇંગ્લિશ છે એમાં પણ આઈ જોડે વિલ વપરાય છે અને વી જોડે પણ વિલ વપરાય છે। ચાલો આગળ જઈએ તો કહે છે વેર વિલ યુ ગો, તું ક્યાં જઈશ? એન્ડ વોટ વિલ યુ ડુ, અને તું શું કરીશ? ડ્યુરિંગ ધ દિવાળી હોલિડેઝ, દિવાળીના હોલિડેઝ રજાઓ દરમિયાન। નિશા સેઝ, નિશા કહે છે, ડ્યુરિંગ ધ દિવાળી હોલિડેઝ, દિવાળીની રજાઓ દરમિયાન વી વિલ હેવ એન NSS કેમ્પ, અમારે એક NSS કેમ્પનું આયોજન કરીશું। જુઓ વી જોડે વિલ વપરાયું, હમણાં જ મેં કહ્યું ને વી જોડે ગ્રામરના નિયમ મુજબ શેલ આવે છે, પણ અહીં આગળ વી જોડે વિલ વપરાયું છે। જુઓ વી વિલ હેવ, અમારે આયોજન થશે અમારું એ રીતનું। NSS કેમ્પ, તમે શીખ્યા છો કે NSS શબ્દ આવે છે એ આખો શબ્દ છે અને એની આગળ એન આર્ટિકલ લાગે છે, તો NSS કેમ્પ થશે રામપુરમાં, અમે ત્યાં જઈશું। અ સ્મોલ વિલેજ, એક નાનું ગામ છે ઇન વલસાડ ડિસ્ટ્રિક્ટ, કે જે વલસાડ જિલ્લામાં આવેલું છે। આશા સેઝ, હાઉ લોંગ વિલ યુ સ્ટે ધેર, તમે ત્યાં કેટલું રોકાશો? લોંગ એટલે લાંબુ, આમ તો કેટલા સમય સુધી ત્યાં રોકાશો એમ કહેવા માગે છે। નિશા સેઝ, વી વિલ સ્ટે ધેર ફોર અ વીક, અમે ત્યાં એક અઠવાડિયા સુધી રોકાઈશું। સ્ટે એટલે રોકાવું। આશા સેઝ, વોટ વિલ યુ ડુ ધેર, તમે ત્યાં શું કરશો? નિશા સેઝ, વી શેલ ક્લીન ધ વિલેજ સ્ટ્રીટ, અમે વિલેજ સ્ટ્રીટનો ક્લીન કરીશું। વિલેજની સ્ટ્રીટ એટલે શેરીઓને સાફ કરીશું, ગામડાની જે શેરીઓ છે એને સાફ કરીશું। અહીં જુઓ મિત્રો, અહીં વી જોડે શેલ આવ્યો, હમણાં અહીંયા જ વી જોડે વિલ પણ આવ્યું હતું અને આ જગ્યાએ વી જોડે શેલ પણ આવ્યું છે। તો નિયમ મુજબ તો ખરેખર મિત્રો વી જોડે શેલ જ આવે છે ગ્રામરના નિયમ મુજબ, પણ અત્યારનું જે આ મોડર્ન ઇંગ્લિશ છે એમાં વી જોડે વિલને પણ આપણે સ્વીકાર્યો છે। વી શેલ ક્લીન ધ વિલેજ સ્ટ્રીટ, અમે ગામડાની શેરીઓને સાફ સફાઈ કરીશું। વી શેલ ઓલ્સો પ્રિપેર અ સ્મોલ રોડ, અમે નાના રોડ પણ તૈયાર કરીશું। સમ મેમ્બર્સ વિલ ટીચ રીડિંગ એન્ડ રાઇટિંગ ટુ ધ વિલેજ પીપલ, સમ મેમ્બર્સ અમુક અમારા જે ટીમના સદસ્યો છે વિલ ટીચ એ શીખવાડશે। તો જો મેં કહ્યું હતું ને કે વિલ અને શેલ ભવિષ્યકાળમાં ટુ બીનો રૂપ તરીકે વપરાય તો એની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ આવે ટીચ, વિલ ટીચ। અમારા જે ટીમના મેમ્બર્સ છે, સદસ્યો છે, એ અમુક સદસ્યો રીડિંગ રાઇટિંગ શીખવાડશે, એટલે કે લખતા વાંચતા શીખવાડશે ગામડાના લોકોને। વી શેલ સિંગ સોંગ્સ, અમે ગીતો પણ ગાઈશું। એન્ડ પ્લે ગેમ્સ, અને રમતો પણ રમીશું। આશા સેઝ, વિલ ઇટ બી અ નાઇસ એક્સપિરિયન્સ ફોર યુ, શું એ તમારા માટે એક નાઇસ એક્સપિરિયન્સ, સુંદર એક્સપિરિયન્સ અનુભવ થશે? નિશા સેઝ, ઓફકોર્સ, ચોક્કસ, ઇટ વિલ બી અ હેપી એન્ડ યુઝફુલ એક્સપિરિયન્સ ફોર મી, તે મારા માટે એક આનંદદાયક અને ઉપયોગી અનુભવ થઈ પડશે। એક્સપિરિયન્સ એટલે અનુભવ। તો મિત્રો તમે જુઓ છો અહીં ઉપરોક્ત સંવાદમાં રેખાંકિત ક્રિયાપદો સાદા ભવિષ્યકાળ સૂચવે છે। યાદ રાખવા માટે છે, કોઈ ક્રિયા ભવિષ્યમાં થશે એવો નિર્દેશ કરવા માટે ક્રિયાપદનું ભવિષ્યકાળનું રૂપ વપરાય છે। સાદા ભવિષ્યકાળને અંગ્રેજીમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ કહે છે। સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદનું રૂપ નીચે પ્રમાણે બને છે: શેલ ઓર વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ.
અથવા બીજો નિયમ જોઈ લઈએ. સામાન્ય રીતે યુ, હી, શી, ઇટ અને ધે ની સાથે વિલનો ઉપયોગ થાય છે તથા આઈ અને વીની સાથે શેલ વપરાતું આવ્યું છે. જો કે આઈ અને વીની સાથે વિલનો પણ ઉપયોગ હવે સામાન્ય બનતો જાય છે. જે મેં અગાઉ વાત કરી મિત્રો એ જ. ખાસ કરીને ક્રિયાની નિશ્ચિતતા હોય ત્યારે આ પ્રયોગ વિશેષ જોવા મળે છે. અને ત્રીજું, ભવિષ્યનો નિર્દેશ કરતા શબ્દો ટાઈમ એક્સપ્રેશન્સ એટલે એવા શબ્દો કે જે ટાઈમ એક્સપ્રેશન એટલે કાળ સૂચવે છે. તો ટુમોરો એટલે આવતીકાલ, નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે, નેક્સ્ટ સન્ડે એટલે આવતા રવિવાર, ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે, નેક્સ્ટ યર એટલે આવતા વર્ષે. તો આ બધા શબ્દો છે ભવિષ્યકાળ સૂચવે છે અને આ શબ્દો પરથી તમે ઓળખી શકો છો કે ભવિષ્યકાળ આ દર્શાવે છે. આગળ વધીશું મિત્રો, વિધાન વાક્યો અને પ્રશ્ન વાક્યો. તો હવે આપણે પ્રશ્ન વાક્યો કઈ રીતે બનશે એ જોઈએ આપણે, બરાબર છે. અને વિધાન વાક્યો એટલે સાદા વાક્યો. પહેલું, ગાયત્રી વિલ ટેક પાર્ટ ઇન ગરબા કોમ્પિટિશન. ગાયત્રી ગરબા કોમ્પિટિશનમાં ભાગ લેશે. તો વિલ ટેક પાર્ટ, અહીં વિલનો ઉપયોગ થયો છે અને ટેક પાર્ટ એટલે ભાગ લેવું. તો ગાયત્રી ગરબા કોમ્પિટિશનમાં ભાગ લેશે. અને બીજું વાક્ય છે વી વિલ ટેક ટી, અમે ચા લઈશું. બરાબર, તો અહીં વિલનો ઉપયોગ થયો છે અને એની જોડે મૂળ ક્રિયા પર ટેક વપરાયું છે. ચલો, તો હવે એની પરથી પ્રશ્ન વાક્યો બનાવવાના છે. તો જુઓ મિત્રો, ટુ બીનું રૂપ વિલ શેલ આગળ આવી ગયા છે, જોયું. અને કરતા આવશે, ત્યાર પછી ક્રિયાપદ આવશે અને અન્ય શબ્દો આવશે. વિલ ગાયત્રી ટેક પાર્ટ ઇન ગરબા કોમ્પિટિશન. તો આપણે વિલને ઉઠાવીને આગળ મૂકી દેવાનું છે. જો વિલને અહીંથી વિલને ઉઠાવ્યું અને આગળ મૂક્યું. બીજું બધું એવું ને એવું જ રાખવાનું આખું વાક્ય. તો વિલ ગાયત્રી ટેક પાર્ટ ઇન ધ ગરબા કોમ્પિટિશન. શું ગાયત્રી ગરબા કોમ્પિટિશનમાં સ્પર્ધામાં ભાગ લેશે? એ જ રીતે અહીંથી વિલને ઉઠાવીને આગળ મૂકવાનું છે. તો અહીં વિલનું શેલ બનાવ્યું છે, આ લોકોએ શેલ કર્યું છે. શેલ વી ટેક ટી, શું અમે ચા લઈશું? તો મિત્રો જોયું તમે, શેલ કે વિલવાળા ભવિષ્યકાળના વિધાન વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવા માટે શેલ કે વિલની વાક્ય રચનાને શરૂઆતમાં મૂકવામાં આવે છે. જે મેં કહ્યું એમ ટુ બીના રૂપો જે છે એ આગળ મૂકવામાં આવે છે. હવે આ રીતની વાક્ય રચના થશે. શેલ ઓર વિલ પ્લસ કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ અને અન્ય શબ્દો આવશે. ચલો, વિધાન વાક્યો અને નકાર વાક્યો. તો હવે નકાર વાક્યો બનાવતા આપણે શીખીશું મિત્રો. વી શેલ ગો ટુ વિઝિટ ધ ઝૂ. આપણે ઝૂની મુલાકાત લેવા માટે જઈશું. તો શેલ અને ગોનો ઉપયોગ થયો છે, અન્ય કર્મ આપ્યા છે અને અન્ય શબ્દો આપ્યા છે. તો જ્યારે નોટ નકાર વાક્ય બનાવવાનું થાય છે તો શેલ અથવા વિલ ટુ બીના ક્રિયાપદ પછી નોટ મૂકવામાં આવે છે, એટલે શેલ નોટ થશે. વી શેલ નોટ ગો ટુ સી અ મૂવી. શી વિલ બાય બનાનાસ. તેણી કેળા ખરીદશે. તો શું થશે? શી વિલ નોટ બાય ગ્રેપ્સ. તેણી ગ્રેપ્સ નહીં ખરીદે, બનાનાની જગ્યાએ ગ્રેપ્સ નહીં ખરીદે એવું કહ્યું આ લોકોએ. બરાબર, જોયું મિત્રો? તો આ વાત થઈ છે. હવે આગળ વધીએ છીએ. તો તમે ધ્યાન રાખશો, રિમેમ્બર, શેલ કે વિલવાળા ભવિષ્યકાળના વાક્યોને નકાર વાક્યમાં ફેરવવા માટે શેલ કે વિલ પછી નોટ મૂકવામાં આવે છે અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. નકારનો અર્થ દર્શાવવા માટે ક્રિયાપદનું રૂપ નીચે પ્રમાણે હોય છે. શેલ કે વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે કહેવાનો મતલબ, નકાર વાક્ય તમારે બનાવવાનું મિત્રો તો વિલ શેલની પાછળ તમારે નોટ લગાડવાનું રહેશે. હવે આપણે આગળ વધીશું અને થોડાક આપણે WH ક્વેશ્ચન્સ જોઈશું. જુઓ, તો WH ક્વેશ્ચન, આ ભવિષ્યકાળમાં WH ક્વેશ્ચન શીખવાના છે. તો આ વિધાન વાક્યો છે અને અહીં WH ક્વેશ્ચન્સ આપ્યા છે મિત્રો. તો જોઈએ, રાગિણી વિલ સિંગ અ સોંગ. રાગિણી એક ગીત ગાશે. બરાબર, સિંગ, વિલ સિંગ. રાગિણી એ ત્રીજો પુરુષ એકવચન છે અને અહીં આગળ વિલ વપરાયું છે, જોડે અહીં વિલ જોડે સિંગ મૂળ રૂપ વપરાયું છે. રાગિણી વિલ સિંગ અ સોંગ. રાગિણી એક ગીત ગાશે. હવે તમારે WH ક્વેશ્ચનમાં હુ વાપરવાનું છે. તો તમને ખબર છે કે હુ વાળું પ્રશ્ન વાક્ય રચના તો બહુ સરળ છે. નામની જગ્યાએ હુની જગ્યાએ નામ. તો અહીંયા આગળ નામની જગ્યાએ તમે હુ વાપરી દો. બીજું બધું જ એવું રાખવાનું છે, બેઠું ને બેઠું. તો રાગિણી નામ ઉડાડી દઈશું આપણે અને ત્યાં નીચે વાપરીશું હુ વિલ સિંગ અ સોંગ. રાગિણીની જગ્યાએ હુ વાપરી દીધું, બીજું બધું બેઠું બેઠું અને વાક્યના અંતે પ્રશ્નાચિહ્ન થઈ ગયું. તો હુ વિલ સિંગ અ સોંગ, કોણ ગીત ગાશે? તો આપણે આ બનાવી દીધું. બીજું વાક્ય જોઈએ, શી વિલ બાય એપલ્સ. તેણી સફરજન ખરીદશે. તો હવે તમે જુઓ, તમારે અહીંયા વોટ વાપરવું છે. વોટ એટલે શું? બરાબર, તો જ્યારે શું વાપરવું હોય તો તમારે એપલ્સ એટલે કે જે શબ્દો છે અહીંયા આગળ, જે વસ્તુનું નામ છે, વસ્તુનું નામ શું છે? અહીંયા આગળ એપલ આપ્યા છે, તો એપલને તમારે ઉડાડવાનો છે. તો અહીંયા આગળ એપલ ઉડી ગયું.
ચલો તો આ રીતે બનશે વોટ વિલ શી બાય. WH પ્રશ્નો તો હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવશે, અહીં જોઈ શકો છો મિત્રો. તો વોટ પહેલાં મૂકી દઈશું, પછી પાછળ અહીંયા જે વિલ છે એનો ઉપયોગ કર્યો ટુ બીનું રૂપ, પછી કર્તા તરીકે સી છે અને અંતે મૂળ ક્રિયાપદ બાય. ખ્યાલ આવી ગયો. તો આપણે એપલ શબ્દનો અહીં લોપ કરીશું, અહીં હટાવી દઈશું. ચલો આગળ જઈશું. ધે વિલ ગો ટુ રાજકોટ. તેઓ રાજકોટ જશે. તો હવે તમારે વેર વાપરવું છે. તો WHER વેર એટલે ક્યાં. તો ક્યાં શબ્દ તમારે વાપરવો હોય તો સામે સ્વાભાવિક છે કે તમારા સ્થળનું નામ હટાવી દેવું પડે. તો રાજકોટ ગયા હતા તો રાજકોટ સ્થળનું નામ આપણે હટાવીશું. વેર વિલ ધે ગો. તેઓ ક્યાં ગયા હતા. અહીંયા તમે આગળ જોઈ શકો છો મિત્રો. ચોથું શી વિલ રિટર્ન એટ 8 PM. તેણી 8 વાગે રાતે 8 વાગે પાછી આવશે. તો વેન શબ્દ વાપરો છો. વેન એટલે ક્યારે. વેન વિલ શી રિટર્ન. તેણી ક્યારે પાછી ફરશે. તો મિત્રો જુઓ સમય તમારે ઉડાડવો છે. વેન એટલે સમયને ઉડાડવો પડે, સ્વાભાવિક છે, હટાવવો પડે. તો વેન એટલે ક્યારે. તો સમયને હટાવી દીધો, સમયનો લોપ કર્યો છે, જોડે ટુ બીનું રૂપ છે, કર્તા વાપર્યું છે અને અન્ય શબ્દ કર્મ તરીકે વપરાયા છે. વેન વિલ શી રિટર્ન. આગળ પાંચમું હી વિલ બાય 2 ટી-શર્ટ. તેણી 2 ટી-શર્ટ ખરીદશે. તો અહીંયા શું આવે છે હાઉ મેની ટી-શર્ટ્સ વિલ હી બાય. બરાબર. તો અહીંયા હી ત્રીજો પુરુષ એકવચન છે, વિલ વપરાયું છે. હાઉ મેની એટલે કેટલા. તો કેટલા ટી-શર્ટ ખરીદે છે. તો અહીંયા આગળ આપણે 2 ટુ શબ્દનો લોપ કર્યો છે, ટુ શબ્દ હટાવી દીધો છે. તો અહીંયા આગળ બનશે આ રીતે તો હાઉ મેની ટી-શર્ટ્સ. બે શબ્દને હટાયો. કેટલી ટી-શર્ટ્સ વિલ હી બાય ખરીદશે. ઓકે. છઠ્ઠું જોઈએ. ટુમોરો વિલ બી સન્ડે. આવતીકાલે રવિવાર છે હશે. તો વોટ એટલે શું. તો આવતીકાલે શું હશે એવું બતાવવું છે. તો સ્વાભાવિક છે કે રવિવાર શબ્દનો લોપ કરવો પડશે. તો આ રીતે થશે વોટ ડે વિલ ટુમોરો બી. આવતીકાલે કયો દિવસ હશે. ખ્યાલ આવી ગયો મિત્રો. ચલો આગળ વધીએ છીએ. એક્ટિવિટી 1 જોઈ લઈએ મિત્રો. ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇનટુ ધ ફ્યુચર ટેન્સ. નીચેના વાક્યોને ભવિષ્યકાળમાં રૂપાંતરિત કરો. યુઝ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ ઇન પ્લેસ ઓફ ધ અંડરલાઇન્ડ વર્ડ. કૌંસમાં આપેલા શબ્દોનો નીચે રેખાંકિત લીટી ભાગ જે શબ્દ છે એમાં ઉપયોગ કરો અને તમે ભવિષ્યકાળમાં ફેરવો. એટલે આ રીતે બનશે રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલો શબ્દનો ઉપયોગ કરી નીચેના વાક્યોને ભવિષ્યકાળમાં ફેરવો. એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે જોઈએ. શીલા ઇઝ મેકિંગ અ રંગોલી નાવ. હવે કૌંસમાં તમને ટુમોરો શબ્દ આપ્યો છે અને નાવ શબ્દને અહીંયા આગળ હટાવવાનો છે. હવે ઇઝ મેકિંગ એટલે આ ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે. ખ્યાલ આવી ગયો મિત્રો. કે ઇઝ MR પ્લસ ING આવે તો એ ચાલુ વર્તમાનકાળ કહેવાય. તો આ ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે કે નાવ શબ્દ છે એ તમને સમય દર્શાવે છે. તો કહે છે કે ભાઈ અત્યારે રંગોળી પૂરી રહી છે પણ એને તમે ટુમોરો વાપરો એટલે નાવની જગ્યાએ ટુમોરો વાપરીને તમે કરો તો એ રીતે થઈ જશે. આ રીતે થશે. જુઓ નાવની જગ્યાએ ટુમોરો વાપર્યું છે પણ ટુમોરો એ ભવિષ્ય દર્શાવે છે. તો અહીંયા તમારે ઇઝ હટાવીને વિલ મૂકવું પડશે અને મેકિંગમાંથી મૂળ સ્વરૂપ મેક મૂકવું પડશે કેમ કે વિલ જોડે મેક આવે, મૂળ સ્વરૂપ આવે. શીલા વિલ મેક અ રંગોલી ટુમોરો. બરાબર મિત્રો. એ જ રીતે એક વાક્ય જોઈ લઈએ આગળનું. વનિતા ઇઝ મેકિંગ ટી નાવ. વનિતા અત્યારે ટી એટલે કે ચા બનાવી રહી છે નાવ. હવે તમારે ટુમોરો વાપરવાનું છે ભવિષ્યકાળ. તો તમારે અહીં આવું બનશે વનિતા વિલ મેક ટી ટુમોરો. બીજું દે બોટ અ ન્યૂ કાર લાસ્ટ યર. એ લોકો લાસ્ટ યર એટલે ગઈ સાલ બોટ લાયા હતા. ભૂતકાળ છે એટલે અહીંયા ભૂતકાળનું સ્વરૂપ બોટ છે તો એનું મૂળ સ્વરૂપ શું થાય બાય થાય. ધે બોટ અ ન્યૂ કાર લાસ્ટ યર. હવે તમારે લાસ્ટ યરની જગ્યાએ નેક્સ્ટ યર વાપરવાનું છે એટલે ભવિષ્યકાળ બનાવવાનો છે. તો આ રીતે બનશે ધે વિલ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ યર. થઈ ગયું મિત્રો. આગળ જોઈએ. વી વર ઇન ભાવનગર લાસ્ટ વીક. અમે ભાવનગરમાં હતા ગયા અઠવાડિયે. તો વર વાપર્યું છે અને તમારે નેક્સ્ટ વીક વાપરવાનું છે લાસ્ટ વીકની જગ્યાએ. તો આ રીતે બનશે વી શેલ બી ઇન ભાવનગર નેક્સ્ટ વીક. તો મિત્રો આ રીતે એક્ઝામ્પલ આપ્યા છે અંદર અને એક્ટિવિટીનું તો તમે આમાં આગળ લખશો. હવે મિત્રો એક્ટિવિટી 2 જોઈએ. એક્ટિવિટી 2માં ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ નેગેટિવ. નીચેના વાક્યોને નકાર વાક્યમાં ફેરવો. યુઝ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ ઇન ધ પ્લેસ ઓફ ધ અંડરલાઇન વર્ડ. કે રેખાંકિત શબ્દોની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી નીચેના વાક્યોને નકાર વાક્યોમાં
ફેરવો. તો તમારે આ કૌંસમાં જે શબ્દ આપ્યો છે એને તમારે રેખાંકિત આ શબ્દને તમારે અહીં આગળ વાપરી નકાર વાક્ય બનાવવાનો છે. કોટન શબ્દ છે તમારું સુગર કેન શબ્દ હટાવવો પડે અને એની જગ્યાએ કોટન શબ્દ મૂકવાનો. ચલો આ રીતે થશે. વી વિલ ગ્રો સુગર કેન ધીસ યર. અમે આ વર્ષે સુગર કેન એટલે શેરડી ઉગાડીશું. ગ્રો એટલે ઉગાડીશું. તો અહીંયા ઉગાડીશું શબ્દ છે તો એ કોટન તમારે શબ્દ હટાવો. તો સુગર કેન હટાવી દો અને કોટન લગાવો. એટલે કોટન એટલે કે તમારે કપાસ ઉગાડવાની વાત ચાલે છે. તો આ નકાર વાક્ય બનાવો તો આ રીતે બનશે. વી વિલ નોટ કારણ કે વિલ અને શેલની પછી જ વપરાય. વી વિલ નોટ ગ્રો કોટન. સુગર કેનની જગ્યાએ કોટન લગાવી દો. કોટન ધીસ યર. વી વિલ નોટ ગ્રો કોટન ધીસ યર. ઓકે. જો ઉદાહરણ પહેલું, અંકિતા વિલ બાય અ ડ્રેસ. ડ્રેસની નીચે લીટી દોરી છે એ હટાવીને સાડી શબ્દ મૂકવાનો છે. નકાર વાક્ય બનાવો. અંકિતા વિલ નોટ બાય અ સાડી. વી વિલ ટેક લેમન જ્યુસ. લેમન જ્યુસને હટાવીને ટી મૂકો. નકાર વાક્ય બનાવો. વી વિલ નોટ અથવા શેલ નોટ ટેક ટી. ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ સ્માર્ટ કાર્ડ. તો તમારે સ્માર્ટ કાર્ડ હટાવીને ટિકિટ લગાવવાનું છે. બરાબર. તો આ રીતે બનશે. ટ્રાવેલર્સ વિલ નોટ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન વિથ અ ટિકિટ. વી વિલ ગો બાય કાર. કારની જગ્યાએ ટ્રેન લગાવો. નકાર વાક્ય બનાવો. વી વિલ નોટ ગો બાય ટ્રેન. દે વિલ વિઝિટ કેરાલા. તો આની જગ્યાએ કાશ્મીર લગાવવાનું છે. નકાર વાક્ય બનાવો. ધે વિલ નોટ વિઝિટ કાશ્મીર. ઓકે મિત્રો. તો હવે આપણે આગળ જોઈએ. ત્રીજી એક્ટિવિટી તરફ આગળ વધીએ. મેક અ ક્વેશ્ચન યુઝિંગ ધ ક્વેશ્ચન વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા પ્રશ્નવાચક શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્યો બનાવો. એક્ઝામ્પલ છે વી વિલ કેરી રેડીમેડ સ્નેક્સ વિથ અસ. અમે અમારી જોડે રેડીમેડ એટલે તૈયાર નાસ્તો લઈ ગયા. તમારે વોટ શબ્દનો ઉપયોગ કરવાનો છે. વોટ એટલે શું. તો શું લઈ ગયા હતા. તો રેડીમેડ સ્નેક શબ્દ હટાવી દો. તો વોટ વિલ યુ, કેમ કે વી શબ્દ છે તો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે યુ વડે પૂછાશે. વોટ વિલ યુ કેરી વિથ યુ. તમે તમારી જોડે શું લઈ જશો. જોઈએ પહેલું, અવર પેરેન્ટ્સ વિલ ટેક અસ ટુ ધ ઝૂ. તમારે હુ વાપરવાનું છે. હુ એટલે કોણ. તો હુની જગ્યાએ તો મેં કહ્યું છે કરતા હટાવી દેવાનું અને નામની જગ્યાએ હુ અને હુની જગ્યાએ નામ. તો અવર પેરેન્ટ્સ હટાવી દો. હુ વિલ ટેક અસ ટુ ધ ઝૂ અને વાક્યના અંતે પ્રશ્નાચિહ્ન કરજો મિત્રો. બીજું, ધે વિલ ગો ટુ પુણે બાય ટ્રેન. તેઓ પુણે ટ્રેન દ્વારા જશે. હાઉ એટલે કઈ રીતે. તો ટ્રેન દ્વારા જવાનું છે બાય ટ્રેન. તો આ રીતે બનશે. હાઉ વિલ ધે ગો ટુ પુણે. આગળ, ધે વિલ ગો ટુ ધ નિયર બાય વોટર પાર્ક. તેઓ નજીકના વોટર પાર્કે જવાના છે એટલે જશે. વેર લગાવવાનું છે તો વોટર પાર્ક શબ્દ હટાવી દો. વેર વિલ ધે ગો ટુ ધ નહીં લગાવીએ આપણે. વેર વિલ, કારણ કે નિયર બાય શબ્દ આખો આવી જશે એમાં. તો આ રીતે બને. વેર વિલ ધે ગો. ચોથું, શી વિલ ટેક કોફી. વોટ શું લેશે તો કોફી શબ્દ હટાવી દો. વોટ વિલ શી ટેક. પાંચમું, ધ ગુજરાત એક્સપ્રેસ વિલ અરાઇવ અરાઉન્ડ 10 o'clock. વેન એટલે ક્યારે આવશે. તો આપણે આ રીતે બનશે. વેન તો 10 o'clock આપણે અરાઉન્ડ 10 o'clock આપણે હટાવી દઈશું. વેન વિલ ધ ગુજરાત એક્સપ્રેસ અરાઇવ. મિસ્ટર નિકુંજ ખત્રી વિલ ટીચ ઇંગ્લિશ. હુ લગાવવું છે તો મિસ્ટર નિકુંજ હટાવી દો. હુ નિકુંજ ખત્રી આખું હટાવીશું. હુ વિલ ટીચ ઇંગ્લિશ. ચલો વોટ શબ્દ વાપરવાનો છે. ફાર્મર્સ વિલ નોટ ગ્રો વીટ ધીસ યર. તો ખેડૂતો આ વખતે કે છે ઘઉં નથી ઉગાડવાના. બરાબર. તો વોટ, તો વોટને માટે તમારે અહીં આગળ વીટ શબ્દ હટાવીશું. તો વોટ વિલ ફાર્મર્સ નોટ ગ્રો ધીસ યર. બરાબર. તો મિત્રો આ રીતે તમને આ આખી એક્ટિવિટી આવડશે તો બાકીની તમે કરશો. હવે આગળની એક્ટિવિટીમાં જોઈએ. એક્ટિવિટી 4, યુઝ નેક્સ્ટ વીક ઇન પ્લેસ ઓફ લાસ્ટ વીક એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. કે નેક્સ્ટ વીક શબ્દ વાપરો લાસ્ટ વીક શબ્દની જગ્યાએ અને આખો ફકરો ફરી લખો. તો લાસ્ટ વીક ધેર વોઝ અ મેજિક શો ઇન માય સ્કૂલ. ગયા અઠવાડિયે મેજિક શો હતો. તો અહીં નેક્સ્ટ વીક લગાવીશું. નેક્સ્ટ વીક ધેર વિલ અ મેજિક શો ઇન માય સ્કૂલ. અ મેજિશિયન કેમ ટુ માય સ્કૂલ ઇન ધ આફ્ટરનૂન. તો કેમ શબ્દ હટાવીશું. અ મેજિશિયન વિલ કમ ટુ માય સ્કૂલ ઇન ધ આફ્ટરનૂન. હી શોડ, તો હી શોડ અસ મેની ટ્રિક્સ. તો આ રીતે થશે. હી વિલ શો અસ મેની ટ્રિક્સ. વી હેડ અ લોટ ઓફ ફન.
વી વિલ હેવ અ લોટ ઓફ ફન. ઓકે મિત્રો, તો આવડશે આ રીતે. તો તમે આ નીચેનો ફકરો તમે તમારી જાતે તૈયાર કરશો. હવે એક્ટિવિટી 5 જોઈએ. યુઝ ટુમોરો ઇન પ્લેસ ઓફ યસ્ટરડે એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. કે છે કે તમે ટુમોરોની જગ્યાએ યસ્ટરડેની જગ્યાએ ટુમોરો વાપરો અને ફકરાને ફરી લખો. યસ્ટરડે વોઝ માય બર્થડે. તો અહીં યસ્ટરડેની જગ્યાએ ટુમોરો વાપરવાનો છે. ટુમોરો વિલ માય બર્થડે. I arranged a party. I shall arrange a party. My friends came to my house. My friends will come to my house. We decorate the drawing room with ribbons and balloons. We will decorate the drawing room with ribbons and balloons. I cut the cake. I will cut the cake. My friends sang happy birthday to you. My friends will sing happy birthday to you. We ate the cake. We will eat the cake. My friends gave me present. My friends will give me presents. We played games and had a lot of fun. We will play games and have a lot of fun. તો મિત્રો આ રીતે આપણે પરિવર્તન કરીશું. એક્ટિવિટી 6 છે. અહીં એક્ટિવિટી 6માં તમારે ડાયલોગ્સ કમ્પ્લીટ કરવાનો છે. એના જવાબ આ નીચેના બોક્સમાં આપ્યા છે અહીં આગળ. તો આપણે મૂકીશું. અ ડાયલોગ બિટવીન ધ બેંક મેનેજર એન્ડ ધ કસ્ટમર. એક બેંક મેનેજર અને ગ્રાહક વચ્ચેનો આ સંવાદ છે. દિનેશભાઈ સેઝ, મે આઈ કમ ઇન સર. શું સાહેબ હું અંદર આવી શકું છું? અહીંથી આપણે આ શબ્દ અહીંથી આ ડાયલોગને ઉઠાવ્યો. મેનેજર સેઝ, યસ યુ મે. વોટ કેન આઈ ડુ ફોર યુ. હા તું આવી શકું છું, હું તારા માટે શું કરી શકું? પ્રશ્ન કરે છે. એ જવાબ અહીંથી આપણે લીધો છે. દિનેશભાઈ સેઝ, આઈ વોન્ટ ટુ ઓપન અ સેવિંગ બેંક અકાઉન્ટ વિથ યોર બેંક. હું તમારી બેંકમાં એક બચત ખાતું ખોલવા માંગુ છું. તો હવે શું આવશે? મેનેજર સેઝ, વેરી નાઇસ. ટેક ધીસ ફોર્મ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ડિટેલ. કે છે સરસ, આ ફોર્મ લો અને તમે આની જે ડિટેલ છે એ અંદર ભરી દો. દિનેશભાઈ છે, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. સાહેબ મેં ફોર્મ ભરી દીધું છે. હાઉ મચ મની ડુ યુ વોન્ટ ટુ ડિપોઝિટ. તો કહેશે કે હા તમે કેટલે પૈસા અહીં જમા કરવા માંગો છો? દિનેશભાઈ છે ₹1000. 1000 રૂપિયા. મેનેજર છે, ઓકે ગીવ ધીસ ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. ઓકે આ ફોર્મ અને પૈસા કેશિયરને આપી દો. દિનેશભાઈ સેઝ થેન્ક યુ. તો મિત્રો આ સંવાદ આ રીતે આપણે અહીં આગળ પૂરો કર્યો. હવે થોડાક ઓપોઝિટ વર્ડ્સ જોઈએ, વિરોધી શબ્દો. ફોલ્ડ એનું અનફોલ્ડ થશે. ફોલ્ડ એટલે ગળી વાળવી, અનફોલ્ડ એટલે ગળી ખોલવી. ઇફેક્ટિવ એનું ઇનઇફેક્ટિવ થશે. આગળ IN લાગશે. જેમ અહીં આગળ UN પ્રત્યય લાગ્યો એવું અહીં આગળ IN લાગશે. ઇફેક્ટિવ તો ઇનઇફેક્ટિવ. અસરકારક તો બિનઅસરકારક. અપવર્ડ્સ તો ડાઉનવર્ડ્સ. અપવર્ડ એટલે ઉપરની તરફ, ડાઉનવર્ડ એટલે નીચે તરફ. ડિફિકલ્ટ તો ઇઝી એટલે મુશ્કેલ તો સરળ. વેટ અને ડ્રાય. વેટ એટલે ભીનું, ડ્રાય એટલે સૂકું. મેક્સિમમ અને મિનિમમ તો મહત્તમ અને લઘુત્તમ. એમ્પ્ટી અને ફૂલ તો ખાલી અને ભરેલું. બોટમ એનું વિરોધી થશે ટોપ. બોટમ એટલે તળિયું, ટોચ, અને ટોપ એટલે છેક ઉપરનો ભાગ. બોટમ એટલે તળિયું અને ટોપ એટલે ટોચ અથવા ઉપરનો ભાગ. હોરિઝોન્ટલી અને વર્ટિકલી એની વિરોધી થશે. હોરિઝોન્ટલી એટલે આડું, વર્ટિકલી એટલે ઊભું. આમાં હોરિઝોન્ટલી તમારે વિમાન યાદ રાખવાનું, વર્ટિકલમાં તમારે હેલિકોપ્ટર યાદ રાખવાનું. વિમાન આડું ઉતરે, હેલિકોપ્ટર ઊભું ઉતરે. ઇનસાઇડ એનું વિરોધી આઉટસાઇડ. ઇનસાઇડ એટલે અંદરની બાજુ, આઉટસાઇડ એટલે બહારની બાજુ. અને થોડું જાણવા જેવું જોઈ લઈએ. સ્વામ્સ એટલે કે પક્ષીઓનું, ફાર્મ્સ ઓફ ફ્લાઇઝ એટલે માખીઓનું જુડું, ફ્લાઇઝ માખીઓનું ઝુંડ. અ ગ્રુપ ઓફ ફ્લાઇઝ એટલે માખીઓનું ઝુંડ અથવા ટોળું. અને સ્વામ એટલે જંતુઓ, પક્ષીઓનું ટોળું, ઝુંડ દર્શાવવા માટે કલેક્ટિવ નામ તરીકે વપરાય છે સ્વામ્સ. બરાબર. તો બે સ્વામ્સમાં ફરક છે. સેન્ટર અને સેન્ટર. તો આ સેન્ટર એટલે અમેરિકન કેન્દ્ર, બંને જોડણી સાચી છે. અને સેન્ટર એટલે અહીં બ્રિટિશ થશે. બરાબર છે. કેપિટલ એટલે રાજધાની, મૂડી અથવા મોટો અક્ષર ABCD એ રીતના. અને અહીં રૂટ એટલે અહીં આગળ રસ્તો છે અને ROOT રૂટ એટલે મૂળ થશે. તો આના ઉચ્ચાર અને સ્પેલિંગ સરખા છે, સ્પેલિંગો સરખા છે, પણ એના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ અલગ થાય છે. આ બીજા પાઠનું આપણે ગ્રામર અહીં આગળ પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આપ સૌને આજના વિડીયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે અને મજા આવી હશે. ફરી એકવાર આવા જ રસપ્રદ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી હું વિજય ઠાકોર, મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.